મિત્રો કેમ છો મિત્રો તમે ફરી શકાય પણ નવા વિડીયોમાં આજે છે 13 તારીખ અને સવારના વાગી અત્યારે 9:16 છે. આપણે બસ શાકભાજી લેવા આવ્યો. શાકભાજી આપણે લીધું છે. આ રહ્યું ટામેટા છે અને આજે ખાવા માટે આપણે ટિંડોરા શું કહે ગીરોરા એ લીધું છે. કોબીજ છે, કેપ્સિકમ, ટામેટા છે, નીચે બટાકા છે. પછી પહેલાં ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈએ અને ફ્રેશ ચટણી બનાવવા પછી જઈએ. ગઈકાલે આપણું શ્યાસ ખૂબ જ સરસ હતું. બધા પેકેટ પૂરા થઈ ગયા હતા. તો વિચારું છું આજે પણ કાંઈ જેટલા પેકેટ પાછળ લઈને જાઉં. નહીતર એટલે મેં બી હોય શકે આજે કારણ કે આજે પાંચમ છે, કાલે છઠ છે ને પછી સાતમ. સાતમના દિવસે શું અમે ચૂલો નહીં સળગાવીએ. સાતમના દિવસે પ્લાનિંગ છે ખાલી ફક્ત વેજીટેબલ જ કાચી ને વેજીટેબલ ચીઝ, બે બટર જામ ને બે બટર ઓનલી ચીઝ, આટલી વસ્તુ મેનુમાં લગાવવાના છે. ચલો ફટાફટ ઘરે આવી ગયો છું. ફટાફટ ફ્રેશ થઈ ગયા, બ્રશ એવું કરી લઈએ પછી ચટણી બનાવવા બેસીએ. હા ઢોળે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે થોડું સામાન રેડી કરવા બેસીએ છીએ. 2 કલાક છે, 2 કલાક પછી સાચીને લેવા જવું છે, પછી ડીમાં જવાનું બાકી છે. ચલો ફટાફટ પહેલાં સામાન રેડી કરી લઈએ. કઈ તો સામાન રેડી થઈ ગયો છે આપણો. હવે જઈએ છીએ સાચીને સ્કૂલે લેવા માટે અને બ્રેડ અને ચીઝ બટર લાવવાનું છે. તો એ પણ આપણે ફટાફટ લઈને આવ્યા. ચલો જઈએ સાચીને ચંપલ કાઢી અરે ચંપલ તો અત્યારે સાચીને લેવા આવી ગયો છું. બ્રેડ આપણે લઈ લીધા છે અને વાટકી પણ લઈ લીધી છે. એ વાત તમને બતાવી દઉં. જો આ વાટકી છે, નીચે બ્રેડ છે અને આપણા હેમલેટ છે. હેમલેટ બસ સાચી આવે એટલી વાર 12:04 થઈ છે. ફટાફટ લઈને નીકળીએ. હવે ઘરે આવી ગયા અત્યારે સામાન એવું લઈ લીધું છે. તમને એકવાર બતાવી દઉં. આ પાઉં ના વાટકી છે બરાબર. બીજું પછી શું લીધું? ચાલો આ સાચી આવી ગઈ. એ સાચી આ સામાન બધો રેડી થઈ ગયો છે. હવે જમવાનું બને છે. સીલ ચાકુ વાગ્યા છે 3:45. રેડી થઈ ગયું છે બધું. આપણને રેડી થઈ ગયું છે બધું. આપણે હવે ખાલી પાણી બોટલ ગોઠવી કરીએ. પાણી એટલે બરફ મૂકવાનું બાકી છે. નીચે બધું રેડી. હવે બરાબર સામાન મૂકી દઈએ. હવે આપણે ટેમ્પો ભરાઈ ગયો છે તો ફટાફટ આપણે છે ને બરફ લેવા જઈએ છીએ. તો બરફ લઈએ પછી રેડી આપણે અહીંથી નીકળીશું. તો ચાલો જઈએ બરફ લેવા માટે. ઘરે કોઈ નથી. તો હવે રેડી થઈ ગયું છું અને ફટાફટ નીકળીએ. આજે ઘરનું મોડું જોઈએ. અહીંયા તમને પણ લગભગ 4:30 જેવું થઈ ગયું. મને પોતા પહોંચતા લગભગ બીજી 15 મિનિટ થશે. ત્યાં પહોંચતા બીજી 15 મિનિટ થશે અને સેટ કરતાં બીજી 15 મિનિટ એટલે ભાઈ ચલો જોઈએ ફટાફટ. ને તમને કહું સેટઅપ ત્યારે તમને મળું. તો ભાઈ અહીંયા પહોંચી તો ગયા પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ. આગળ કાર પાર્કિંગ છે અને હું જ્યાં અત્યારે ઊભો છું ને ત્યાં તને વસ્તુ બતાવું. જો આ છે બધું ત્યાં પિક્ચર છે બધું. એક કામ કરતા કે સેટઅપ કરતો થાઉં પણ લાગે અંદર જો અંદર એક ભાઈ બેસેલા છે અંદર સુધી અત્યારે જતા જ રહેશે મને એવું લાગે છે. તો ચલો ફટાફટ કરીએ સેટઅપ પછી જોઈએ. અત્યારે સેટઅપ તો કરીને આપણે તો અત્યારે તમને કહું ને કે રાતના 8 વાગી રહ્યા છે. 9:45 વાગ્યા છે અને લગભગ મને આવતા અહીંયા 5 તો વાગી ગયા હતા અને 5 વાગીને લગભગ સેટઅપ કરતાં 5:20 જેવું થઈ ગયું હતું. કારણ કે જાણકી આજે લેટ આવી હતી તો એ સેટઅપ કરતાં અને આજે કસ્ટમર ઘણા વાર આવ્યા પણ 2-3 કસ્ટમર પાછા જતા હતા. કારણ કે નોટાઓ એટલી શું કરીએ આપણે એકલા હતા એટલે પણ જાણકી પછી 7 વાગે આવી ગઈ અને અમને આજે આવ્યો ટાઈમનો કન્ટિન્યુ મારું ચાલુ જ છે. અત્યારે જસ્ટ ફિટ અત્યારે બેઠો છું અને અત્યારે લગભગ કેટલા હવે 3 પેકેજ જેવું બાકી છે. બાકી બધું મટીરિયલ ફિનિશ થયું. અને આજે આવા કરો સર્વિસ ગઈ એટલે થોડુંક સારું લાગે. બાકી તો અમને વચ્ચે 2-3 દિવસ આવા કરો સર્વિસ જતી જ નહીં હતી. જો આ જાનકી ઊભી છે અહીંયા. એક કસ્ટમર કાર ઊભી છે એ ખાલી અને તો બસ હવે જોઈએ. હવે 1.25 કલાક જેટલું છે અહીંથી પછી નીકળી જઈશું. તો બસ જો પડ્યું પછી ગયું મગે છે બાકી હા પછી કોપીરાઇટ આવી જાય છે. કાલે જે વિડીયો મેં નહીં બનાવ્યો તો બસ ચલો બેસીએ પછી નીકળીએ અને લગભગ
10:05 થઈ ગયા. આજે અમારા સુરતમાં ઘણી બધી જગ્યાએ ગણેશજીનું આગમન છે. એના કરતાં પબ્લિક તમને દેખાશે નહીં, જે એટલી બધી આવી ગઈ. તો જોઈએ હવે થોડી વાર પછી કેટલું જાય કેટલું નહીં. બાકી આજે તો જે ભલે આટલું ઓછું કંઈ નહીં, એટલું છે ને. તો ભાઈ હવે નીકળીએ છીએ, બધું પેક થઈ ગયું સામાન આપણો. આ ગાડી પણ પેક થઈ ગઈ છે, ટેમ્પો બધો ભરાઈ ગયો છે. ચલો ઘરે જઈએ ફટાફટ ને. આજે થાક આજે છે ને થાક ઘણો બધો લાગ્યો છે, તો પેલા સૂઈ ગયો. હવે ઘરે આવી ગયા છું અને રાતના વાગી રહ્યા છે 12:30. બધું કામ બામ પટાવ્યું, સાંજે વાસણની ઉપર આવી ગઈ, પટાવું સાફ સફાઈ કરીને ઉપર આવી ગયો છું. હવે કાલે છે ને 14 તારીખ છે, 15મી ઓગસ્ટ આવવાની છે ભાઈ. 15 તારીખે છે. અને આજે વાત કરીએ તો આજે બિઝનેસ આપણો થોડો મીડિયમ રહ્યો, બહુ હાઈ પણ નહીં, બહુ લો પણ નહીં. અને આજે 2 પેકેટ વધ્યા. એક બ્રાઉનનું અડધું વધ્યું અને વ્હાઇટનું આખું વધ્યું છે. બાકી ગ્રીલ ટોટલી ફિનિશ થઈ ગયેલું. તો કંઈ ઓલ ઓવર આજે સારું છે. હવે અત્યારે શું 8 વાગ્યા પછી કસ્ટમર એન્ટ્રી નથી હોતી, કારણ કે તમને આગળ જઈને આગમનના કારણે એવું હોય છે. તો પછી આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય ને તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ કાલે નવા વિડીયો સાથે. તે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાનું ધ્યાન રાખજો.